નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખબર ગુજરાત યુટ્યુબ ચેનલમાં। રોજ નવા સમાચાર જાણવા માટે ખબર ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આજના સૌથી પહેલા અને મહત્વના સમાચાર। અંબાલાલ પટેલની આગાહી, ખેડૂતોના ખાતામાં પાક વીમો જમા, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા, આ યોજનામાં રૂપિયા ડબલ। રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે ગુડ ન્યૂઝ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આજથી ફ્રી વીજળી યોજના શરૂ, લીંબુના ભાવ આસમાને પહોંચ્યા, બોર્ડના વિદ્યાર્થીઓને ચેતવણી, ભારત મંઠો એલાન। આજના સૌથી પહેલા સમાચાર। અંબાલાલ પટેલની આગાહી। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ઉનાળો આકરો રહેશે। 19 થી 24 ફેબ્રુઆરીથી ગરમી શરૂ થઈ જશે। ફેબ્રુઆરી મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે। માર્ચમાં ગરમી વધતા તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે। તેમજ 20 એપ્રિલથી વધુ ગરમી પડશે। 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર પહોંચશે। તેમજ 11 મેથી કાળઝાળ ગરમી પડશે। બીજી તરફ આ વર્ષનો ઉનાળો પાક માટે સાનુકૂળ રહે તેવી શક્યતા છે। ખેડૂતોના ખાતામાં પાક વીમો જમા। ખેડૂતોને બેંક ખાતામાં પાક વીમો જમા થયો તેવા મેસેજ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। આ પાક વીમો કયા પાક માટે અને કયા વર્ષ માટે એની સ્પષ્ટતા નથી। અલગ અલગ તાલુકાઓમાં ખેડૂતોને એક મેસેજ આવી રહ્યો છે કે તમારી બેંકમાં ખરીફ પાકના 929 રૂપિયા જમા થયા। જ્યારે મિત્રો આ મેસેજ સાચો છે કે ખોટો તે જાણવા માટે ખેડૂત આગેવાન નેતા પાલભાઈ આંબલિયાએ સરકારને રજૂઆત કરી છે। સાથે જ સરકારે જે પાક વીમાનો હિસ્સો આપવાનો હજી બાકી છે જે સમયસર નહીં મળે તો પાલ આંબલિયાએ ફરીથી ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી આપી છે। ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। 60 વર્ષથી વધુ વયના તમામ પરણિત ખેડૂત પરિવાર માટે આવી મહત્વની પેન્શન યોજના। 60 વર્ષથી વધુ વયના પરણિત ખેડૂત પરિવારને દર મહિને 18,300ની આર્થિક સહાય આપવા સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે। આ યોજનામાં જોડાવા માટે પતિ-પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। જ્યારે પતિ અને પત્ની ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે અને 18,300 બેંક ખાતામાં જમા કરવામાં આવશે। ભારતીય ડાકની આ યોજનામાં રૂપિયા ડબલ। સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું છે। આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7% વ્યાજ મળશે। આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે 115 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે। પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે। રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર। રાજ્ય સરકારે રેશન કાર્ડ ધારકોના હિત માટે મહત્વનો નિર્ણય લીધો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતા લખ્યું છે કે NFSA રેશન કાર્ડ ધારકોને PM-જય હેઠળ આવરી લેવામાં આવશે। જોકે છેલ્લા 2 વર્ષમાં PM-જય અંતર્ગત આણંદ 6.58 લાખ અને અરવલ્લી સાબરકાંઠામાં એક વર્ષમાં કુલ 4.84 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને લાભ મળ્યો છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 51,182 કટ્ટાની આવક થઈ હતી। તે સફેદ ડુંગળીના ભાવ 198 રૂપિયાથી લઈને 290 રૂપિયા સુધીના બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીનો ભાવ 72,000 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 111 રૂપિયાથી લઈને 269 રૂપિયા સુધી નોંધાયા હતા। 13 ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણ નીચા ભાવમાં 989 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,439 રૂપિયા રહ્યા હતા। આજથી ફ્રી વીજળી યોજના શરૂ। પીએમ મોદીએ PM સૂર્ય મફત વીજળી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે। પીએમએ તેમના ટ્વિટર પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે 75,000 કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા 1 કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે, જેના કારણે આ ઘરોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે। યોજનાનો લાભ મેળવવા માટે PM સૂર્યઘર government.in ઉપર જઈને અરજી કરવાની રહેશે। લસણ બાદ લીંબુના ભાવ પહોંચ્યા આસમાને। ગુજરાતમાં 20 કિલો લીંબુના જથ્થાબંધનો ભાવ 1,800 રૂપિયાથી લઈને 2,000 સુધી પહોંચ્યો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં થયેલા ફેરફારોને કારણે ઝાકળથી લીંબુનો પાક ખરી પડ્યો છે, તેથી લીંબુની આવક ઓછી થઈ રહી છે, જેના કારણે ભાવ વધ્યો છે। ગયા મહિને 20 કિલો લીંબુનો જથ્થાબંધ ભાવ 600 થી 800 રૂપિયા હતો। હાલ બજારમાં સાઇઝ પ્રમાણે 100 થી 150 કિલો લીંબુ વેચાઈ રહ્યા છે। નવી આવક નહીં ત્યાં સુધી આ લીંબુનો ભાવ નહીં ઘટે। બોર્ડના વિદ્યાર્થીઓ માટે ચેતવણી।
સીબીએસઈ બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. એવી ચર્ચા છે કે બોર્ડની પરીક્ષાના પેપર સોશિયલ મીડિયા દ્વારા લીક થયા છે, જે પૈસા માટે વેચવામાં આવી છે. આ અંગે સીબીએસઈએ કહ્યું કે પેપર લીકના દાવા ખોટા છે. ઉપરાંત નકલી સેમ્પલ પેપર, વિડીયો અને ફોટા પૈસા માટે વેચવામાં આવી રહ્યા છે, જે ખોટા અને ફેક છે. બોર્ડ આવી અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે. કોઈની જાળમાં ફસાશો નહીં, પેપર કંઈ જ લીક થયું નથી. કિસાન દ્વારા ભારત બંધનું એલાન. સંયુક્ત કિસાન મોરચાને મોદી સરકારની ખેડૂત અને મજૂર વિરોધી નીતિઓના વિરોધમાં આ મહિનાની 16 તારીખે ગ્રામીણ ભારત બંધનું આહ્વાન કર્યું છે. તેના સમર્થનમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો હૈદરાબાદના ઇન્દિરા પાર્કમાં રાજ્ય સ્તરીય આંદોલન કરશે. ખેડૂતો અને કાર્યકરોને પણ તાલુકા અને જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે આહ્વાન કર્યું છે. આ દરમિયાન એસબીઆઈ મધ્યપ્રદેશના બંધને સફળ બનાવવા કાર્યકરોને હાકલ કરી છે.